હેલો ગાઈઝ, રાધે રાધે, ગુડ મોર્નિંગ ને મારી સવાર થઈ ગઈ છે આજે બીપીના મશીનથી. કેમ કે આજે થોડુંક માથું સવારમાં દુખતું હતું, તો પછી આપણે બીપી લઈ લીધું હતું. બીપી હતું નોર્મલ ને સવારમાં મમ્મીએ મગફળી શેકી હતી તો આપણે ખાઈ નાખી. અને પછી એ બંને ભાભી ને મમ્મી બંને નીકળી ગયા બજાર, કેમ કે એ લોકોને થોડુંક કામ હતું બજારમાં, તો એ નીકળી ગયા. ને આ ભાઈ જો સવારમાં કસરત કરતા હતા ને પછી આપણે તો તેમનો વિડીયો લઈ લીધો. પછી તો શું, એ બધા છોકરાઓ નાના ભેગા થાય ને એ લોકો બનાવતા હતા પતંગ. કેમ કે હમણાં મકર સંક્રાંતિ આવે છે, એ લોકો બધા પતંગ બનાવતા હતા ને પછી આપણે તો વિડીયો તેમનો લેતા હતા ને જોતા હતા. પછી તો જો કેવું મસ્ત મજાનું તે પતંગ બનાવ્યું છે તેમના હાથે અમારે કુનાલભાઈએ. પછી તો શું, તે તો હાથેથી પતંગ બનાવ્યો અને બજારમાંથી પણ દોરો ને પતંગ લઈ આવ્યા. અને મારા મમ્મી ને ભાભી આવી ગયા હતા બજારમાંથી, તો અમારા બધા માટે જામફળ લાવ્યા હતા. તો અમે બધા તો જામફળ ખાઈને આ જવું ભાઈ, કોને ખબર શું થયું હશે એને. તો એ તો તે ગરબે રમતા હતા, બાજુમાં સોંગ હાલતા હતા. તો પછી તે તો લાકડી લઈ આવીને લાકડી પણ ફેરવે કે જોઉં મારો જાદુ. પછી તે અમને બધાને દાંત કઢાવતો હતો ને અમે બધા દાંત કાઢતા હતા. ને હા ફ્રેન્ડ્સ, તમને મારા વિડીયો ને આ અમારા ક્રિશભાઈનો ડાન્સ કેવો લાગ્યો છે તો તમે જરીક અમને કોમેન્ટ કરી દેજો ને ફોલો કરી દેજો. ને હા ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ ભાઈ જો હજુ પણ લાકડી ફેરવ છે. એના મમ્મીએ કીધું છે કે તું દૂધ લઈ આવ, તો નથી લેવા જતો. દૂધ લઈ આવીને પછી આવીને અમે બધા લોકોએ ચાય પીધી. ચાય પીને નાસ્તો કરીને અમે લોકો પછી બહાર તડકે બેઠા.